નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું. જ્યારે આપણે કોઈ પણ એવા લખાણની વાત કરીએ અને કોઈ એવું સારું એવું લખાણ આપણે જ્યારે વાંચતા હોઈએ છીએ, કોઈ એવી બુક વાંચીએ છીએ, આ વાંચનની એક અલગ જ મજા હોય છે. દરેક લોકોની અલગ અલગ પ્રકૃતિ છે, તે મુજબ જ તેમના ટેસ્ટ પણ અલગ અલગ હોય છે. અને તેની સાથે સાથે એવું કદાચ આજે સવાલ એવો થાય કે મને જે વાંચવું ગમે, મને જે પ્રમાણે વાંચવાનો મૂડ હોય તેવું વાંચવા માટે મને મળી પણ રહે છે. એટલે કેટલી બહોળી સંખ્યામાં ખૂબ સુંદર એવી રીતે લખાયું હશે. અને જેમાં પણ જ્યારે કહેવાય કે તમને જો કોઈ એ પ્રમાણે વાંચનાર મળી જાય, એ પ્રમાણે કોઈ લેખક મળી જાય છે, તો એને આપણે એક એક્ઝામ્પલ બેસાડતા હોઈએ છીએ. ને તેની સાથે સાથે જ સાહિત્યની ઘણી બધી વાતો થતી હોય છે. હવે અત્યારના સમય મુજબ આપણે જોઈએ છીએ કે જે પણ લખાય છે તે કદાચ એની ઘણી બધી લિમિટેશન્સ આવી જતી હોય છે, ઘણા નીતિ નિયમો પણ પાળવા પડતા હોય છે. પણ એમાં હું એવું નથી કહેવા માંગતી કે લખનારો વર્ગ લખતો નથી, બહુ જ સારી રીતે લખે છે અને એવું પણ લખે છે કે જ્યારે કોઈના કાન પણ અમોળી શકાય. હવે આ તમામ રીતે આપણે જોઈ શકીએ. જેમાં ચંદ્રકાંત બક્ષીની જો વાત કરીએ, આજે જન્મ જયંતિ, આજે દિવસ, આજના દિવસે આપણે તેમને યાદ કરીએ છીએ. તેમની સાથે સાથે જ જ્યારે વાત કરવામાં આવે કે જેમણે ખૂબ નજીકથી તેમને જોયા છે, તેમને કેવા પ્રકારનું વ્યક્તિત્વ હતું તે જેણે નિહાળવાનો મોકો મળ્યો છે, તેમના પાસેથી ઘણું બધું શીખવાનો મોકો મળ્યો છે. એક લેખક તરીકે, એક વ્યક્તિત્વ તરીકે, તે સાથે સાથે તેમની કૃતિઓ કેવા પ્રકારની છે, આજની પેઢી પણ તેને એટલી જ પસંદ કરતી થઈ છે. અને તેની સાથે સાથે એક એવો આખો વર્ગ છે કે બક્ષી બાબુ માટે એક અલગ જ પ્રકારે પસંદ કરે છે. તો તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તેના પહેલા ચંદ્રકાંત બક્ષી, જેનો સલ્ફ્યુરિક મિજાજ હજી પણ બાલ્કનીના તડકામાં તરે છે, ઘણું બધું લખાયું છે તેમના વિશે. તેમની સાથે સાથે તેમણે પણ જે લખ્યું છે તે તમામ વાતો આજે આપણે કરવા જઈ રહ્યા છે તેમની જન્મજયંતિના દિવસે. તો આ તમામ પ્રકારની ચર્ચા કરવા મારી સાથે રમેશ તન્ના, જે પોતે પત્રકાર, લેખક અને એક સારા વક્તા છે, નૈશદભાઈ પુરાણી, જે સાહિત્યનો જીવ કહી શકાય અને તેમણે કૃતિઓ ઘણી બધી વાંચી છે અને તેમના ખાસ બક્ષી બાબુના લેખનના તે પોતે પસંદ કરે છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં. થેન્ક યુ. થેન્ક યુ. સૌપ્રથમ રમેશભાઈ, આપની પાસે આવીશ કે આજના દિવસે આપ બક્ષી બાબુ વિશે શું કહેવા માંગશો? રેશમાબેન, ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યનું, ગુજરાતી શબ્દ વિશ્વનું એક એવું નામ છે કે જેના માટે તમારે અનોખું શબ્દ વાપરવો જ પડે. ગુજરાતી સાહિત્યમાં સેંકડો લેખકો થયા છે, ખૂબ બધા સર્જકો ગુજરાતી સાહિત્યમાં થયા છે, પરંતુ ચંદ્રકાંત બક્ષીનો મિજાજ નોખો હતો, રૂઆબ જુદો હતો અને એમનું સર્જન વિશ્વ પણ જુદું હતું. ચંદ્રકાંત બક્ષી એક સર્જનાત્મકતાથી છલકાતા જબરજસ્ત મોટા ક્રિએટિવ લેખક હતા. એમણે 1951માં પહેલી વાર્તા લખી, મકાનના ભૂત, અને એ વાર્તા કુમારમાં છપાઈ હતી. એ વખતે કુમારમાં કોઈ પણ વ્યક્તિની કૃતિ છપાય તો એ લેખક કે કવિ છે એવું લાયસન્સ મળી જતું હતું. એટલે લાયસન્સ લેવું હોય તમારે તો કુમારમાં છપાવી બતાવો, એટલો કુમારનો એ વખતે એટલો દબદબો હતો. બચુભાઈ રાવત અને રવિશંકર રાવળ, તો ત્યાંથી શરૂ કરીને એમણે પછી એમનું આમ તો એમને 12 વર્ષ એમનો જન્મ પાલનપુરમાં થયો. જૈન કુટુંબ, એ જૈનનો દીકરો અને આમ તો વેપારી. અને કલકત્તામાં પણ એમણે, અત્યારનું કોલકાતા, એમાં એમણે 12 વર્ષ કાપડની દુકાનમાં બેઠા, એમણે ધંધો કર્યો. પણ પછી એ શબ્દ તરફ વળ્યા, એમણે નવલકથાઓ લખવાની શરૂ કરી. પછી કલકત્તાથી એ મુંબઈ શિફ્ટ થયા અને પછી તો સમયાંતરે લખતા જ ગયા. એટલે એક બક્ષી એવા છે જે જબરજસ્ત સર્જક છે, જે બહુ જ મોટા ગજાના નવલિકાકાર પણ છે અને નવલકથાકાર પણ છે. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ નવલિકાઓ લખનાર ઘણા બધા છે, પણ ઘણી બધી ઉત્તમ નવલિકાઓ લખનાર બક્ષી એક જ છે. આમ તમે ધૂમકેતુનું નામ આપો કે તમે બીજા કોઈ સર્જકનું નામ આપો તો આમ તમે તરત કહી શકો કે આ નવલિકા એમની, આ નવલિકા એમની. બક્ષીના નામે તો ઘણી બધી શ્રેષ્ઠ નવલિકાઓ છે.
તો આ એક છે સર્જક ચંદ્રકાંત બક્ષી, અને બીજા છે કટાર લેખક ચંદ્રકાંત બક્ષી, કોલમ લેખક. કોલમ લેખક ચંદ્રકાંત બક્ષીને કારણે બક્ષી વધારે લોકપ્રિય થયા, વધારે લોકભોગ્ય થયા, અને વધારે લોકો દૂર દરાજના ગામોમાં, નગરોમાં એ પહોંચી શક્યા. અને એને કારણે એ ગુજરાતી અખબારી પત્રકારત્વમાં કોલમ લેખક ચંદ્રકાંત બક્ષીનું બહુ મોટું પ્રદાન છે. તો એક સર્જક બક્ષી છે, એક કોલમ લેખક બક્ષી છે, અને એક જબરજસ્ત ઈગો વાળા, અહમ વાળા, હંમેશા આમ ટટ્ટાર ઉભા રહેનારા એવા માણસ બક્ષી પણ છે. કેળવણીકાર પણ હતા, ઇતિહાસકાર પણ હતા. એમ જુદા એમનો પરિચય જુદો જુદો આપણે આપી શકીએ, પણ શબ્દ દ્વારા એમણે ગુજરાતી સાહિત્યને રડિયાત કર્યું છે. એ રીતે હું ચંદ્રકાંત બક્ષીને આજે એમના જન્મ દિવસે યાદ કરું છું. જી, જરૂરથી એકદમ સાચી વાત છે આપની કે અલગ અલગ રીતે આપણે તેમને યાદ કરી શકીએ છીએ, અને અલગ અલગ જો આપણે વાત કરીએ અને જ્યારે તેનું નામ ફક્ત બક્ષી બાબુ આવતું હોય તો એ વ્યક્તિત્વ કેવું અલગ પ્રકારનું હશે તે એક જરૂરથી સવાલ થાય. અને નૈશદભાઈ, આપની પાસે આવીશ, કઈ કૃતિ આપને સૌથી વધારે ગમે છે અને કઈ અને કેમ ગમે છે? જો આવું હું પૂછું તો શું જવાબ આવશે? રેશમાબેન, કેવું છે કે બક્ષી વિશે વાત કરવાની આવે ને ત્યારે કોઈ એક કૃતિ પસંદ કરવી એના ચાહક માટે અતિશય અઘરી બની જાય. જેમ કે રમેશભાઈએ જે રીતે એમનો ઉલ્લેખ કર્યો ને એમની નાનકડી જીવન કવનની જે શરૂઆત કરી કે જૈનનો દીકરો અને પછી લખે અને પછી મુંબઈમાં શેરીફ પણ બને કારકિર્દીના કે જીવનના કોઈ એક તબક્કે, અને પછી અમદાવાદમાં આવીને સ્થાયી થાય અને આ મુંબઈ અને અમદાવાદ અને કોલકાતા જેવા આ 3 જુદા જુદા શહેરોની ધરી ઉપર પોતાના જીવનને કઈ રીતે પસાર થતું જુએ, અને એ જે એ મિજાજ જે કહેવાયો છે 3 શહેરોને તો આભારી છે જ, સાથે સાથે પોતાના જનીનમાંથી જે એમને મળ્યું છે અને પોતાની ફિતરત જે રીતે એમની વિકસી છે એ પ્રમાણે એમને એટલી બધી જાનદાર શાનદાર કૃતિઓ આપી છે કે દરેકે દરેક કૃતિ એ લોકપ્રિયતાની હદ પાર કરીને તમારી અંદર ઉતરી જાય એટલી બધી બળકટ છે. સાહિત્યકારો કદાચ એમની કૃતિને સાહિત્યના વિવેચન દ્વારા વખાણે કે વખોડે એ વાત સાવ જુદી થઈ જાય. કોઈ પરિષદ કે કોઈ અકાદમીના ધારાધોરણ હેઠળ એ કૃતિઓને મૂલવવાની આવે તો એના શું માર્ક્સ મળે એની ચર્ચા કદાચ આપણે ન છેડીએ, પણ એ કૃતિઓ એટલી બધી લોકપ્રિય રહી છે. અને રમેશભાઈએ બહુ સાચી રીતે એને ચીંધી આપ્યું કે બક્ષી કટાર લેખક તરીકે તો તમે એની કોઈ એક કોલમને વાંચો અને તમે આ ભાષાના ફેન થઈ જાઓ. તમે ગુજરાતી ભાષાના જો પ્રેમમાં પડવું હોય, અને હું ઘણી વખત એવું કહેતો હોઉં છું, જે મારી સાથે નવી રીતે વાંચવામાં કે મારા તાલીમના વર્ગોમાં સંકળાય છે રમેશભાઈ, ત્યારે હું કહેતો હોઉં છું કે જો ગુજરાતી ભાષાનો પ્રેમ જગાડવો હોય ને તો બક્ષી વાંચવા આપી દો. બક્ષીને વાંચવાથી તમે આપણને બધાની એ ચિંતા છે કે ગુજરાતી હવે કોણ બોલશે, કોણ લખશે, પણ આ ભાષા કદાચ વંચાય ઓછી બરાબર છે, સંભળાશે તો ખરી, એવું હું વારંવાર મારા સેશન્સમાં કહેતો હોઉં છું. અને હંમેશા કહેતો હોઉં છું કે ગુજરાતી ભાષાનો કોઈકને ચાહક દીવાનો બનાવવો હોય તો બક્ષીની એકાદ વાર્તા કે એકાદ ચોપડી આપી દેવી જોઈએ. મને તો એમની એટલી બધી કૃતિઓ છે જે મને ખૂબ પસંદ છે અને નાયાબ છે. એમની મિશેલ તું મારી ભાષા સમજે છે, એમની આબોદાના હોય કે એમની અમે હોય કે એ ચક્ષુશ્રવા હોય કે પ્યાર હોય કે કુત્તી હોય, આ વાર્તાઓ એ છે કે જેણે મને ઘડ્યો છે. આ વાર્તાઓના પરિચયમાં હું બહુ પછીથી આવ્યો હતો. રમેશભાઈએ કીધું એ પ્રમાણે હું પણ બક્ષીને કટાર લેખક તરીકે જ ઓળખતો થતો. જો રમેશભાઈ યાદ હોય તો અભિયાનમાં એ ચંદ્રકાંત બક્ષી વાર્તાએન લખતા હું ત્યારની વાત કરું છું. પહેલા તો એમની કારકિર્દી તો ઘણા આગળના ન્યૂઝપેપર્સથી શરૂ થઈ હતી ને એ સફર કરતા કરતા એક વખત અભિયાનમાં પણ જોડાયા હતા. અને ત્યારે હું એમને વાંચતો ત્યારે હું બહુ ટીનેજ, બહુ નાનો, અને મને એટલા બધા એ સ્પર્શી ગયા હતા, એમની વાત એટલી બધી સોંસરવી ઉતરતી હતી. એટલે એમની કટાર લેખક પણ તરીકેની જેટલી પણ કોલમ છે ને એ પણ તમારી પ્રિય થઈ જાય ને. મારી પાસે આજે પણ એના કટિંગ્સ છે, જેમ એ કટિંગ્સમાંથી કેટલા બધા ઉદાહરણો મેં કોટ કર્યા હશે જ્યારે હું કોઈ વક્તૃત્વ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરતો મારા કોલેજ કે જુવાનીના દિવસોમાં. મેં એ લખેલું છે. મને યાદ છે કારગિલનો એક હમણાં જ કારગિલ વિજય દિવસ આપણે બધાએ મનાવ્યો ને, કોલેજમાં એના વિશે વક્તૃત્વ હતું ને મેં બક્ષીનો આ કોટ ત્યાં આગળ ઉદાહરણ આ કોટ કર્યું હતું કે
એકાદ કટારમાં આ વાક્ય વાંચ્યું હતું. એટલે કોઈ પણ એટલી બધી એમનું પ્રભુત્વ હતું લેખક તરીકે, કટાર લેખક તરીકે, નવલિકા અને નવલકથાકાર તરીકે, કે તમને દરેક રેગ્યુલર ઇન્ટરવલે રાઇટિંગના ધોરણે તમને એક પંચ મળતો જાય. તમને સમજાય કે ક્યાંક ઢીલું પડ્યું છે, અને બક્ષીનો એક પંચ આવી જાય કે તમને એમ થઈ જાય કે હવે આ વાર્તા છોડવી નથી. તમે એની નવલકથાનો અભ્યાસ કરો તો તમને જુદું જ વિશ્વ ઊભું થાય. એમની નવલિકાઓ વધારે અઘરી રહી છે. એમની નવલકથાઓ પ્રમાણમાં સરળ છે સમજવી, કારણ કે એક ફિલસૂફીની ગૂંથણી રાખીને ચાલતા અને પાત્રીકરણ કરતા ને ઘટનાઓ ભેગી કરતા, પણ એમાં એક ફિલસૂફીનો તાંતણો રહેતો. રમેશભાઈ, જો ભૂલ ના કરતો, રમેશભાઈ મારાથી વધારે સિનિયર અને વધારે સજ્જ માણસ છે, એટલે એમની સામે બોલું છું ત્યારે હું આમ થોડો નર્વસ પણ છું. પણ કહેવાનો મતલબ છે કે એ એવી રીતે એ પોતાની વાર્તા નવલકથાને ઘડતા. જ્યારે એમની નવલિકાઓ, એમની વાર્તાઓ સમજવી બહુ અઘરી છે. ઘણી વખત એવું થાય કે તમારી એ આખી વાર્તા નીકળી જાય ને પછી તમારે સમજવું પડે કે આ પૂરી ક્યાંથી થઈ ગઈ. હજી તો માંડ હું એમાં ગોથાયો તો, હજી તો મને કંઈક સહેજ આપણી સાદી ભાષામાં કહીએ કે ટપ્પો તો હજી હમણાં પડ્યો, એટલામાં તો પતી ગઈ વાર્તા. પણ મને એમની જો કોઈ તમે આખા સવાલના જવાબના કન્ક્લુઝન તરીકે તમે એમ પૂછો કે એક વાર્તા, તો એક વાર્તા કે એક કૃતિ તો એ અઘરી છતાંય એક સાંજની મુલાકાત એ મને ખૂબ ગમતી વાર્તા છે. મને એમની પ્યાર નામની વાર્તા પણ ખૂબ ગમે છે. લાશને નામ નથી હોતું, હું, તમે અને કલકત્તા, અમાર બાડી તોમાર બાડી, દોમાનિકો, આ બધી એમની નવલિકાઓ છે, જે વાર્તાઓ છે, એ મને ખૂબ ગમે છે. 2.5 મિનિટની વાર્તા તો મને વિશ્વાસ છે કે અનેક બક્ષી બાબુના ચાહકોની લોકપ્રિય અને ફેવરિટ વાર્તાઓમાંની એક હશે. અને જો તમે નવલકથાની વાત કરો તો મને તેમની પેરેલિસિસ અને આકાર કે લીલી નસોમાં પાનખર કે પડઘા ડૂબી ગયા, આ તો ગમે જ છે. સાથે સાથે એમની બાકી રાત કરીને એક જે નવલકથા હતી, એ મારી ઓલ ટાઈમ ફેવરેટ નવલકથા છે. એટલે બક્ષી બાબુને યાદ કરતા તો એટલી બધી વાર્તાઓ ને એટલા બધા શીર્ષકો આમ તમારી આંખ સામે આવે છે કે એમ થાય કે આ પેલું લગ્નસરામાં સાડીની દુકાનમાં જવા જેવું બધું જ લઈ લે. વાત સાચી છે. રમેશભાઈ, આપની પાસે આવીશ. રમેશભાઈ, જે પ્રમાણે આપણે કહ્યું તેવી રીતે કે અલગ અલગ રીતે બક્ષી બાબુને આપે વર્ણન કર્યું, જે ટૂંકમાં કર્યું, પણ એમાં ખાસ એક ઈગોની આપણે વાત કરી છે કે ઈગોની જો વાત કરવામાં આવે તો જરૂરથી તેમાં જ બહુભૂતિએ કહ્યું, મને સમજનારા પૃથ્વી પર હશે અથવા જન્મ લેશે. તેના અનુસંધાનની અંદર બક્ષી એવું લખ્યું છે કે હું એક જ છું, મારા જેવો બીજો નથી, ભૂતકાળમાં નહીં થાય, ભવિષ્યમાં પણ થશે નહીં. આ પ્રકારે જે વાત છે, એટલે અત્યારે રમેશભાઈ આ સવાલ એટલા માટે થાય કે આ અત્યારે વાંચીને પણ એક અલગ જ પ્રકારનો મિજાજ આપણને ફીલ થાય છે. તો એ વ્યક્તિત્વ કેવા પ્રકારનું? ચંદ્રકાંત બક્ષી નું વ્યક્તિત્વ એ પણ એક બહુ મોટો અભ્યાસનો વિષય છે કે કોઈ જૈન પરિવારનો દીકરો આમ આ મિજાજ કેવી રીતે, આ મિજાજ એનામાં કેવી રીતે આવ્યો હશે, એવો પ્રશ્ન થાય. વિનોદ ભટ્ટ મજાકમાં ઘણી વાર એવું કહેતા કે ચંદ્રકાંત બક્ષી આઈ સ્પેશિયાલિસ્ટ છે. આઈ કેપિટલ આઈ સ્પેશિયાલિસ્ટ છે. અને એ વાત સાચી પણ છે કે ચંદ્રકાંત બક્ષી સતત એવું કહેતા હતા કે અહમ પણ એક મહત્વનું પરિબળ છે જીવન જીવવા માટે. અને જ્યારે કોઈ સર્જક હોય, એ સરસ્વતીનો ઉપાસક હોય, ત્યારે તો એનો પોતાનો એક અહમ હોવો જ જોઈએ. અને આ પ્રકારના સર્જકો સમગ્ર વિશ્વને સમયાંતરે મળ્યા છે અને મળવા પણ જોઈએ. એટલે દરેક સર્જકનું પોતાનું એક વ્યક્તિત્વ જુદું જુદું હોય છે, એનું કર્તૃત્વ જુદું જુદું હોય છે. તમે વિચાર કરો કે બક્ષી જ્યારે ગુજરાતી સાહિત્યમાં બક્ષીએ પ્રવેશ કર્યો ત્યારે મોટાભાગે તો ગાંધીની અસર નીચે મોટાભાગના સાહિત્યકારો લખતા હતા. અને 1951માં એમણે પહેલી વાર્તા લખી, મકાનના ભૂત. એટલે આફ્રિકાથી ગાંધી આવ્યા અને છવાઈ ગયા આખા ભારતમાં. પણ ગુજરાતી સાહિત્ય ઉપર ગાંધીએ બહુ મોટી અસર કરેલી અને એ અસર બહુ લાંબો સમય ચાલેલી. એવી અસર નીચે આ એક એવો માણસ આપણને મળ્યો કે જે નોખી પેઢીએ ચાલ્યો. અને ગામડું બહુ જ પ્રભાવિત હતું સાહિત્યમાં.
એક જમાનો એવો હતો કે ગુજરાતી નવયુવાનો રવ દેસાઈની ગ્રામલક્ષ્મી વાંચતા, સરસ્વતીચંદ્ર વાંચતા ગોવર્ધનરામ ત્રિપાઠીની, ઝવેરચંદ મેઘાણીનો પણ એક જમાનો હતો, કનૈયાલાલ મુનશીની નવલકથાઓ પણ ખૂબ વંચાતી. પણ જે સંસ્કૃતિ મૂલક કૃતિઓ વંચાતી, કે જે ગામડાઓને, કારણ કે ગાંધીજીએ આવીને જે ગામડાની વાત કરી ને એની બહુ મોટી અસર પડી હતી. અને ગ્રામલક્ષ્મી નવલકથા તમે વાંચી હોય તો ખ્યાલ આવશે તમને. રવ દેસાઈની એ બહુ કૃતિદા કૃતિ છે. તો બક્ષી એક શહેરની પીડાઓને, એટલે ગામડાની ધૂળની સામે શહેરનો ધુમાડો લઈને એ આવી ગયા અને એક આખો નવો મિજાજ, નવું એક બક્ષી છે ને એક નવી આબોહવા સાથે આવ્યા. અને મને એમ કહેવાનું મન થાય કે કોઈ પણ યુવાન હોય ને તો એ કોઈના પ્રેમમાં પડે, એટલે અમુક ઉંમર થાય એટલે પ્રેમમાં પડાય, કુદરતી રીતે જ પડાય, આકર્ષણ થાય. અને એક આખો જમાનો એવો હતો કે જ્યારે ગુજરાતી પેઢી બક્ષીના પ્રેમમાં પણ પડતી. કોઈ છોકરો કોઈ યુવક યુવતીના પ્રેમમાં, કે કોઈ યુવતી યુવકના પ્રેમમાં પડે કે ના પડે, પણ એક આખી પેઢી એવી હતી કે જે બક્ષીને વાંચે ને એટલે પછી એ બક્ષીમય જ થઈ જાય. આ એક ધૂળકી હતી. મને યાદ છે કે મેં ચંદ્રકાંત બક્ષીની 139 વાર્તાઓ માજે પુસ્તકાલયમાંથી લઈને વાંચી ત્યારે હું કોલેજના પહેલા કે બીજા વર્ષમાં હતો. અને મને બક્ષી એટલા બધા ગમી ગયા, અને એ વખતે હું કોઈ છોકરીના પ્રેમમાં નહોતો પડ્યો, અને હું બક્ષીના એવા પ્રેમમાં પડ્યો નૈષેત કે મેં મારા 20 આંગળીઓમાંથી લોહી કાઢીને બક્ષીને દિવાળી કાર્ડ લખ્યું હતું. ઓ બાપ રે બાપ. 20 માંથી ટાંકણી લઉં, આ એક પણ આંગળી મેં બાકી નહોતી રાખી, અંગૂઠો, અને મેં દિવાળી કાર્ડ એમને લખેલું. અને મને મોકો મળ્યો છે અને આજે એમનો જન્મદિવસ છે તો હું મારા સ્મરણો પણ ઇન્ટરેસ્ટિંગ છે એટલે દર્શકો સાથે વહેંચી લઉં કે બક્ષીએ એમના એક પુસ્તકનું લોકાર્પણ મારી પાસે કરાવ્યું હતું. માજેમાંથી હું 139 વાર્તાઓ લઈ આવ્યો, એટલે મને બક્ષી મળ્યા માજે પુસ્તક. એને કારણે મેં પછી એમનો પત્ર લખ્યો અને મારો થોડો પાચક તરીકેનો પરિચય થયો એમની સાથે. અને માજે પુસ્તકાલયમાં જ એક કાર્યક્રમ હતો અને હું તો વાચક તરીકે જઈને શ્રોતાઓમાં બેઠો હતો અને મને કાનમાં કહેવામાં આવ્યું કે તમારે આજે ચંદ્રકાંત બક્ષીના પુસ્તકનું લોકાર્પણ કરવાનું છે. આ એક મારો વ્યક્તિગત અનુભવ છે બક્ષી સાથેનો. બીજો અનુભવ મારો કે એમણે એક પુસ્તક પણ મને અર્પણ કર્યું હતું. એટલે એ છે ને એમનો સતત મારા પર ફોન આવ્યા કરે. ગુજરાત ટાઈમ્સ એક અમેરિકાથી છાપું નીકળે છે, એમાં હું તંત્રી હતો અને એમની કોલમ પણ મારી પૂર્તિમાં છપાતી અને મારો એમની સાથે વ્યક્તિગત અને પારિવારિક સંબંધ હતો. એટલે મને સતત કે રમેશ બાબુ તમને મળવું છે, રમેશ બાબુ તમને મળવું છે. અને હું મારા રોજિંદા પત્રકારત્વના કામો ડેડલાઈન વાળા હોય એમાં એટલો બધો રોકાયેલો રહેતો કે હું અવકાશ કાઢી નહોતો શકતો. પણ એકવાર તો હું આમ કે કાલે મળીએ, 2 દિવસ પછી હું તમને મળવા આવું છે, હું કયા કરતો હતો અને કંઈક ને કંઈક ઓફિસમાં નવા કામો આવ્યા કરતા હતા. એકવાર એમનો ફોન આવ્યો અને મેં એક જગ્યાએ કાર રોકી. હું ઓફિસે, મને લાગે છે કે 10 સાડા 10 નો કે 10 સાડા 10 નો સમય હતો અને મેં કાર રોકી અને ફોન પાડીને એમની જોડે વાત કરી. અને હવે મેં કહ્યું ના પાડીશ તો બહુ ખરાબ લાગશે એટલે મેં તરત જ ફોન ઉપર આમ જોયું તો ચંદ્રકાંત બક્ષીનો ફોન હતો. મેં કીધું બક્ષી બાબુ આજે તમને કેટલા વાગે લેવા આવું, તમારે મારી ઓફિસે આવવાનું છે. એમના મૃત્યુના બરાબર 1 દિવસ પહેલાની વાત કરું છું, બરાબર 1 દિવસ પહેલા. તો એમનું મૃત્યુ થયું 25મી માર્ચ 2006 ના રોજ. હું વાત કરી રહ્યો છું 24મી માર્ચ 2006 ની. એટલે મેં કહ્યું કે હું તમને લેવા આવું છું. પછી હું એમને લગભગ 1 વાગે મારા એક પત્રકાર મિત્રને લઈને એમના ઘરે ગયો અને એમણે મને પુસ્તકો 4 હાથમાં આપ્યા. એટલે મને અવારનવાર પુસ્તકો ભેટ આપતા એટલે મેં પુસ્તકો લઈ લીધા. પછી એમને કહ્યું કે કઈ જોયું કે નહીં. આમ તૈયાર થઈને આવ્યા ને, એકદમ બહુ સરસ તૈયાર થતા હંમેશા. એકદમ તૈયાર થઈને આવીને કહ્યું કે આ પુસ્તકો તમે જોયા કે નહીં. એટલે મેં કહ્યું કે ના, નથી જોયા. પછી એમણે એક પુસ્તકની અર્પણ નોંધ મને બતાવી કે આ પુસ્તક મેં તમને ડેડિકેટ કર્યું છે. એટલે હું ગળગળો થઈ ગયો, એમનો આભાર માન્યો અને લગભગ 6-7 કલાક મારી ઓફિસમાં રહ્યા અને અમે ખૂબ વાતો કરી. 6-7 કલાક રોકાયા
અને મારા બધા જ પત્રકારો સાથે વાતો કરી, અને એક એવી ઘટના બની જે કદાચ તમે નહીં માનો, પણ બીજા દિવસે એટલે કે 25મી માર્ચના રોજ હું ગાડી લઈને મારી કાર લઈને ઓફિસે જતો હતો, અને જે જગ્યાએ એમનો ફોન આવ્યો હતો એ જ જગ્યાએ ફોન આવ્યો બીજા કોઈનો. એટલે મેં કાર ઉભી રાખી અને ફોન ઉપાડ્યો તો એ મારા વિદ્યાર્થી મિત્ર, પત્રકાર મિત્ર કેયુર ધનદેવનો હતો. એ જ મને એમને સમાચાર આપ્યા કે સાહેબ બક્ષીબાબુ ગયા. એ જ જગ્યાએ આ એક અગોચર વાત છે. અને પછી તો હું તરત જ એમના ઘરે ગયો, અને પણ મારે થોડા વ્યક્તિગત સંપર્કો અને સંબંધો પણ હતા એમની સાથે. એમનો ખૂબ મોટો ચાહક હતો, ખૂબ મોટો વાચક હતો. મને કહેવા દો તમે કે બક્ષી જેવા સર્જકો ક્યારેક ક્યારેક કોઈ ભાષામાં આવી જતા હોય છે, જે એક જબરજસ્ત વાતાવરણ ઉભું કરીને જતા હોય છે, અને એક નવી આબોહવા, નવા વિચારો ભાષાને પણ આપતા હોય છે અને ભાષકોને પણ આપતા હોય છે. એટલે ચંદ્રકાંત બક્ષીની મોટી અસર ગુજરાતી વાચકો ઉપર રહી છે. ખૂબ લોકપ્રિય, આવે એવો કોઈ લોકપ્રિય લેખક નહોતો. ને એની સાથે સાથે રમેશભાઈ એક વાત એ પણ છે, કદાચ તમે ભાષાનો સરસ ઉલ્લેખ કર્યો ત્યારે મને કદાચ એવું કહેવું ગમે, કારણ કે તમારે તો વ્યક્તિગત પરિચય પણ હશે જે માત્ર બક્ષીબાબુના વ્યક્તિત્વથી એટલે અંજાયેલા હશે કારણ કે એમની કૃતિના પાત્રો પણ એમના જેવા જ સલ્ફ્યુરિક મિજાજ દ્વારા વ્યક્ત થતા. એમનું પ્રતિબિંબ જોવા મળે તમને, ખુમારી જોવા મળે, ખુદદારી જોવા મળે, ચાહે ફકીર હોય, ચાહે મોટા ભાગના, જો હું ભૂલ ના કરતો હોય તો એમની કૃતિના જેટલા પણ પ્રોટેગોનિસ્ટ છે બધા શાહ રહ્યા છે, બધા જ જૈનો રહેતા, અને છતાં એ બધા એટલા ખુમારી વાળા, એટલા ખુદદારી વાળા કે તમે એમનાથી અંજાયા વગર ના રહો. એટલે અમારા જેવા ઘણા હશે જેની કલમની ધાર માત્ર ને માત્ર બક્ષીબાબુને વાંચતા વાંચતા ઘડાઈ છે ને એની અણી નીકળી છે. આજે કદાચ અમારા લેખનમાં પણ ક્યાંક ને ક્યાંક એ છાંટ આવતી હોય તો માત્ર ને માત્ર એ બક્ષીબાબુના કારણે. એમનું વ્યક્તિત્વ તમને એમની કૃતિઓથી પણ રેશમા કદાચ થોડું વધારે સમજાય. એટલી બધી બળકટ પાત્રો હતા, હંમેશા પોતાની જીદમાં જીવનારા, ખુવાર થઈ જનારા, સંબંધોને મહત્વ આપનારા, અને એ પાત્રો આમ તો તમે બક્ષીના નવલકથા વિશ્વને જો સમજો તો તમને સમજાય કે કોઈ પાત્ર આવું પોતાની સામાન્ય જિંદગીમાં કોઈ એવું પાત્ર જ નહીં હોય કે જે કંઈક પંચ માર્યા વગર બોલે. પણ બક્ષીના દરેક હિરોઇસ્ટિક મટીરિયલના સંવાદોમાં ક્યાંક ને ક્યાંક તમને બળકટ પંચ સંભળાય કે આ તો મારી વાત છે, આ મારે જે કેવું છે ને એ કદાચ આ પાત્ર કહી રહ્યું છે. અને બક્ષીએ માત્ર ફિલસૂફી નથી કરી, તમે જોજો એમનો અભ્યાસ કેટલી બધી જગ્યાએ પ્રદર્શિત થાય છે. એ ઇતિહાસને પણ વર્ણવી શકે છે. એમની તમે રીફ મરીના જુઓ, કે હનીમૂન જુઓ, કે લગ્નની આગલી રાતે જુઓ, અને આવી બીજી ઘણી કૃતિઓ, જિંદાની જુઓ. આ બધી કૃતિઓમાં તો એમણે થ્રિલર જેવી વાતો લખેલી છે, સસ્પેન્સ ઉકેલ્યું છે. લગ્નની આગલી રાતે તમે એ નવલકથા વાંચો તો તમને ગેંગટોક ને શિલોંગ ને ભારતના પૂર્વ પ્રદેશમાં લઈ જાય એ જમાનામાં, જ્યારે એ બાજુ કશું લખાતું, એટલે એ બાજુના વિસ્તારનો મોટા ભાગે આપણા ગુજરાતી સાહિત્યમાં તો લગભગ ઉલ્લેખ નતો થતો. એવા પ્રદેશોના ઉલ્લેખ કલકત્તા હોય, દાર્જિલિંગ હોય, શિલોંગ હોય, ગેંગટોક હોય. લગ્નની આગલી રાતેમાં એમણે ગેંગટોકનું એટલું સુંદર વર્ણન કર્યું છે કે આજે પણ મારા ડેસ્ટિનેશન લિસ્ટમાં છે. એન્ડ નોટ બીકોઝ ઓફ ધ મેઘાલય ઓર મિઝોરમના ટુરિઝમના કારણે કે સિક્કિમના ટુરિઝમની એડવર્ટાઇઝમેન્ટના કારણે, કારણ કે મેં લગ્નની આગલી રાતે વાંચી છે બક્ષીની નવલકથા, અને માટે મારે ગેંગટોક જવું છે. એટલે તમે બક્ષી સાહેબનું વ્યક્તિત્વ કે એમનો મિજાજ એ માત્ર એમના જીવનની શૈલી નથી, પણ એ એમના લેખનની શૈલી પણ બની ગઈ હતી. અને તમે જોજો એટલે જ એમના પાત્રો ઇતિહાસની વાતો કરે છે, ઇતિહાસને કોટ કરે છે. એ લેટિન અમેરિકામાં શું થયું હતું, ને રશિયાનો ઇતિહાસ શું હતો, અને નેલ્સન મંડેલા શું કહી ગયા હતા, અને મહાત્મા ગાંધીજીનું કયું કોટ હતું, એ તમને એમની નવલિકા અને નવલકથાના પાત્રોમાં તમને એના મુખે સંભળાય. ઉર્દુ શબ્દો ફોર ધેટ મેટર, રમેશભાઈ. એક આખા લેખકોના નવા જનરેશનને એમણે શીખવાડ્યું કે ઉર્દુ શબ્દો કઈ રીતે ખૂબસૂરતી સાથે ભાષામાં
ભેળવવા જોઈએ. અને એ રીતે બહુ કદાચ બહુ આગળનું જોનારા કે આગળની પેઢીને સમજનારા માણસો હતા. ઉર્દુ સાહિત્યનો આપણા ભારતીય જનમાનસ ઉપર, આપણી ફિલ્મો પર, આપણા લેખન ઉપર બહુ મોટો પ્રભાવ રહ્યો છે. અને કલકત્તા અને એ હિન્દી ભાષી આખા બેલ્ટમાં તો ઉર્દુ મુશાયરાઓની જે પરંપરા રહી છે, અને એના લીધે બક્ષી ખૂબ ઉર્દુ. મુન્ની બેગમનો ઉલ્લેખ એમની એક નવલકથામાં આવે છે. જી જી જી. મુન્ની બેગમ જે પાકિસ્તાનના એક ખૂબ જ પ્રખ્યાત લોકવિખ્યાત ગઝલ ગાયિકા છે. મુન્ની બેગમની ગઝલોને એમણે કોટ કરેલી છે. એટલે ઉર્દુને એટલી સુંદર રીતે ગુજરાતીમાં એ ભેળવતા કે આજે અમે બસ એ છેડો પકડી રાખીને અમને જેટલું ભાન છે કે સમજાય છે એ અમે અમારા લખાણમાં કે વાતોમાં ઉમેરવાની કોશિશ કરીએ છીએ. અને એ પહેલા બહુ સાચી વાત છે રમેશભાઈની કે ઘણું બધું સાહિત્ય આપણે કઈ માત્ર ગોધુલીના સમયે લખાયું હોય ને એ રીતે લખાયેલું છે. એટલે તમને માત્ર ને માત્ર ગ્રામ જગતનું આખું વિશ્વ, ખેતર, શેઢો, નીંદણ અને એ કુંવારિકાઓ કે એ પાત્રો મળે. બક્ષી આખું શહેર તમારી સામે લઈ આવ્યા કે શહેરની સમસ્યાઓ શું છે. અને આ બંને રીતે એટલું બધું પ્રભાવક એ સમય રહ્યો હશે. એટલે મારા જીવનને બહુ એમ થાય કે આપણે થોડા મોડા પડ્યા જો સાહિત્યમાં આટલો રસ, કાં તો સાહિત્યમાં રસ લેતા મોડા થયા અથવા તો જન્મ મોડો થયો. એ બંને રીતે આપણી તો કમનસીબી છે કે કમનસીબી રહી છે કે આ આખા દોરને અમે જોઈ નથી શક્યા અને અમે માત્ર વાર્તાઓ સાંભળવાની રહી છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. આપણી પાસે સમય પૂર્ણ થઈ રહ્યો છે, નહીં તો બક્ષી બાબુની વાતોનો કોઈ અંત જ નથી એવું કહી શકાય. બીજું મહત્વની વાત કે જયારે પણ આપણે એક કોશિશ એવી કરવી રહી, ગુજરાતની સતત કોશિશ કરતું હોય છે કે જે પ્રકારે સાહિત્યના જે પણ વિષયો છે તે આપની સમક્ષ લાવતો હોય છે, પણ એ વિષયને આપણે આગળ વધારવું જોઈએ. જ્યારે આવા પ્રોગ્રામો જોઈને કોઈ આપણા બાળકો જે છે એ જો એવું કહેતા હોય કે આ કોના વિશે વાત કરી રહ્યા છે, ત્યારે આપણી ફરજ બને છે કે આપણે તેમને પૂરેપૂરી જાણકારી આપીએ. તેના માટે જ આ સતત છે અને તેના થકી જ આગળ આને આપણે વધારી શકીશું. સાહિત્યમાં પણ રસ આપણે દાખવતા આપણા બાળકોને કરવા જ જોઈએ, કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે અને તેમાં જે ઘણા બધા ઘડવૈયાઓ છે એવું કહી શકાય. કદાચ આ બંનેને પરવાનગી લો, હું ખોટી ના હોઉં, કે ભાષાને આગળ વધારવા માટે સતત જેમણે કોશિશ કરી તેમને પણ આપણે યાદ રાખવા જોઈએ અને આગળ વધારવા જોઈએ. આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે નૈશદભાઈ અને રમેશભાઈ જોડાયા છે, તો તેમના માટે ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. અને આ તમામ રીતે દર્શક મિત્રો કે આવી જ રીતે આપણે મળતા રહીશું એક નવા વિષય ઉપર ચર્ચા કરવા માટે. ફરીથી મળી, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.